હવે ફિઝિક્સ વિષય એનું 11થનું ચેપ્ટર 2 ચેપ્ટરનું નામ આપેલું છે એકમ અને માપન। બરાબર, આ પ્રકારનું ચેપ્ટરનું નામ છે। જો આ ચેપ્ટરની અંદર તમારે 4 મેથડ આપેલી, એટલે 4 રીત તમારા આ ચેપ્ટરની અંદર શીખવાની। જો એમાં પહેલી રીત છે શેના માટેની છે, એમાં મેથડ 1 છે તો એની અંદર ભૌતિક રાશિઓ એની માહિતી આપેલી છે। બરાબર, ભૌતિક રાશિઓ છે। ભૌતિક રાશિઓના 2 પ્રકાર કર્યા, મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ, પૂરક ભૌતિક રાશિ। બરાબર છે, આ બધા પ્રકારની ચર્ચા છે એ મેથડ 1 ની અંદર છે। પછી બીજી મેથડ આવશે ત્રણ પ્રકારના માપન આવશે। એક અંતરનું માપન આવશે, સમયનું માપન આવશે અને દળનું માપન આવશે। આ સમય, દળ અને અંતર એના માપનનું જે રીત છે એ મેથડ 2 થાય। એટલે આપણને એવું થતું હોય કે એવું માપન તો સામાન્ય આપણને આવડતું હોય। દાખલા તરીકે દળનું માપન કહું તો સાદી તુલા અથવા ત્રાજવામાં કોઈ પણ પદાર્થને તમે મૂકી દો તેનું દળ મળી ગયું, એટલે એ વસ્તુ બરાબર। પણ હું એમ કહું કે પૃથ્વીનું દળ મેળવું તો એ રીત આપણી પાસે નથી। અથવા એમ કહું પરમાણુ કે જે દેખાતો જ નથી એનું દળ મેળવું, બરાબર, તો એ આપણને ન આવડે। આપણને જે આવડે છે મીડિયમ સાઇઝના દળ મેળવતા આવડે છે। આની અંદર તો સૂક્ષ્મ દળે આવશે, મીડિયમ સાઇઝના દળે આવશે અને મોટા દળે આવશે, એટલે આમાં માપનની રીત આવશે। અને ત્રીજી વસ્તુ આવશે આની અંદર, ત્રીજી મેથડ ત્રુટિ। તમે ગમે ત્યારે ગમે ભૌતિક રાશિનું માપન કરતા હશો ને તો એ એક્ઝેક્ટ મૂલ્ય ન મળે, થોડું ઘણું ફેરફાર વાળું મૂલ્ય મળે। દાખલા તરીકે આ 7, આની લંબાઈ ટૂંકમાં મતલબ 12 સેન્ટીમીટર છે પેનની, પણ તમે માપો ને 12.2 મળે, તેનો મતલબ એમ કે 0.2 વધારે મળ્યું, એ ત્રુટિ અથવા તો ખામી કહેવાય। બરાબર, એની માહિતી ટૂંકમાં મેથડ 3 ની અંદર આપેલી છે। અને ચોથી રીત આવશે પારિમાણિક સૂત્ર। બરાબર, પાસું, એટલે એ વસ્તુ તમારા માટે નવી છે। એ તો જ્યારે મેથડ આવશે ચોથી ત્યારે ટૂંકમાં ખ્યાલ આવશે। બરાબર, જેટલી ભૌતિક રાશિઓ તમારી આગળ આવશે એ બધાના પારિમાણિક સૂત્ર લખવાના થાય અને એના આધારે જુદા જુદા પ્રકારના સોલ્યુશન આવશે। એટલે બીજું ચેપ્ટર જે આપેલું છે એકમ અને માપન, તો એ ચેપ્ટરને મેં 4 વિભાગમાં ડિવાઈડ કરેલું છે। બરાબર, પહેલો વિભાગ જે આવશે, પહેલા વિભાગની અંદર ભૌતિક રાશિની જ માહિતી આવશે, એને લગતા પ્રશ્ન આવશે અને એને લગતા દાખલાઓ આવશે। પછી બીજી મેથડની અંદર દળ, અંતર અને સમયનું માપન, એના પ્રશ્ન અને એના દાખલા। ત્રીજી મેથડમાં ત્રુટિ, એના પ્રશ્ન અને એના દાખલા આવશે। અને ચોથી મેથડ એમાં પારિમાણિક સૂત્ર, અને પારિમાણિક સૂત્રના આધારે જુદા જુદા પ્રકારના સોલ્યુશન। બરાબર, એટલે 4 વિભાગ કરેલા છે। હવે એમાંથી આપણે પહેલો વિભાગની શરૂઆત કરશું, ભૌતિક રાશિ। બરાબર, મેથડ 1, હેડિંગ લખ્યું સાહેબ। હવે એમાં પહેલો જ ક્વેશ્ચન એ થાય કે નામ જ ભૌતિક રાશિ લખ્યું હોય મેથડ 1 નું, તો ભૌતિક રાશિ કહેવાય કોને? તો પ્રશ્ન જેવો આપ્યો, ભૌતિક રાશિ ઉદાહરણ આપીને સમજાવો। હવે આની અંદર મારે 2 વસ્તુ આપવાની છે, એક તો ભૌતિક રાશિ કહેવાય કોને અને બીજું એક એનું ઉદાહરણ આપવાનું છે। રેડિયા 2 વસ્તુ મારા આની અંદર આપવાની છે। તો જો ભૌતિક રાશિ કહેવો કોને,
કે આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બને છે. ઘણી બધી ઘટનાઓ. તમે અહીં બેઠા હો એ એક ઘટના થઈ, મારો અહીંયા ઊભવું એક ઘટના થઈ, ઉપર પંખો ફરે એ એક ઘટના થઈ, પવન ફૂંકાતો હોય એ એક ઘટના થઈ, વરસાદ પડતો હોય એ એક ઘટના થઈ. તો આપણી આસપાસ આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. એ ઘટનાઓ એને બે પ્રકારની હોય, કાં કુદરતી છે અને કાં માનવ સર્જિત છે. બરાબર, ઘટનાના બે પ્રકાર કરી શકું. કાંઈ ઘટના આવશે કુદરતી અને કાંઈ ઘટના આવશે માનવ સર્જિત. આ બેમાંથી ગમે એ એક પ્રકારની ઘટના છે. પંખો ફરે તો એ માનવ સર્જિત ઘટના થઈ, પવન ફૂંકાતો હોય તો એ કુદરતી ઘટના છે, બરાબર, વરસાદ પડતો હોય તો એ કુદરતી ઘટના છે. એટલે આવી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે. પણ ઘટના ગમે એ હોય, આનું તમારે વર્ણન કરવું હોય, બરાબર, ગમે એ ઘટના હોય એનું તમારે વર્ણન કરવું હોય. તો વર્ણન કરવા માટે એની સાથે સંકળાતા વૈજ્ઞાનિક ખ્યાલોની જરૂર પડે. જો સમજાવું કઈ રીતના? વૈજ્ઞાનિક ખ્યાલ. જેમ કે માની લો કે હાલો પંખો ફરે છે, એનું વર્ણન કરવું છે. તો વર્ણન કરવા માટે આપણે વિચારવું પડે. એમાં વિચારવું કે પંખો ફરે તો પંખા ઉપર પંખાની ઝડપ કેટલી હશે. તેનો મતલબ એમ કે વિચાર શેનો આવ્યો તમને? ઝડપ. વૈજ્ઞાનિક ખ્યાલ અથવા વૈજ્ઞાનિક વિચાર ઝડપનો આવ્યો. પછી એવો પ્રશ્ન થાય કે 1 સેકન્ડ સમયની અંદર એ કેટલા પરિભ્રમણ કરશે. તો શેનો વિચાર આવ્યો એમાં? તો કે સમય. પછી પંખા ઉપર કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે. તો શેનો વિચાર આવ્યો? ગુરુત્વાકર્ષી બળ. આવા વિચાર કરવા પડે વર્ણન કરવું હોય તો. તો જે વિચાર તમારા મગજમાં આવ્યા, જે વૈજ્ઞાનિક ખ્યાલો આવ્યા, એ વૈજ્ઞાનિક ખ્યાલોને વિજ્ઞાનની ભાષામાં ભૌતિક રાશિઓ કહે છે. આને ભૌતિક રાશિઓ કહેવાય. પછી એવો વિચાર ના કરતા વૈજ્ઞાનિક વિચારો લખ્યા છો, પંખાનો કલર કેવો હોય છે, પંખામાં કેટલા બોલ્ટ છે, એવા વિચાર કરવાના નથી. રેડી? એટલે વૈજ્ઞાનિક વિચાર. એટલે ભૌતિક રાશિની વ્યાખ્યા આ છે કે આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બનતી હોય. અમુક ઘટના કુદરતી હશે, અમુક માનવ સર્જિત હશે. પછી ઘટનાઓનું વર્ણન કરવું હોય તો એની સાથે સંકળાતા વૈજ્ઞાનિક ખ્યાલોની જરૂર પડે. અને જે વૈજ્ઞાનિક ખ્યાલો આવે એને ભૌતિક રાશિઓ કહેવાય. રેડી? તો પહેલા એની ભૌતિક રાશિની વ્યાખ્યા આપી દો અને પછી એનું ઉદાહરણ આપી દો. જો ભૌતિક રાશિની વ્યાખ્યા હું આપશો? રેડી? આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બને છે. તેમાંથી અમુક ઘટનાઓ કુદરતી અને અમુક ઘટના માનવ સર્જિત હોય છે. બરાબર? બેમાંથી એક પ્રકારની છે. હવે એનું વર્ણન કરવું હોય તો આ ઘટનાઓનું, ઘટના ગમે હોય, કુદરતી હોય તો ભલે, માનવ સર્જિત હોય તો ભલે, આ ઘટનાઓનું વર્ણન કરવા માટે તેની સાથે સંકળાતા વૈજ્ઞાનિક ખ્યાલોની જરૂર પડે છે. બરાબર? વૈજ્ઞાનિક વિચારોની જરૂર પડશે. અને એ વૈજ્ઞાનિક ખ્યાલો જે આવ્યા એને ભૌતિક રાશિઓ કહે છે. આ ભૌતિક રાશિની વ્યાખ્યા. બરાબર? ભૌતિક રાશિ કહેવાની કોને? તો કે આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બનતી હોય,
એ ઘટનાઓમાંથી અમુક ઘટના કુદરતી હોય અને અમુક ઘટના માનવ સર્જિત હોય. પણ ઘટના ગમે એ હોય એનું તમારે વર્ણન કરવું હોય તો એની સાથે સંકળાતા વૈજ્ઞાનિક ખ્યાલોની જરૂર પડશે. અને જે વૈજ્ઞાનિક ખ્યાલો આવે, જે વૈજ્ઞાનિક વિચારો તમારા મગજમાં આવે એને ભૌતિક રાશિઓ વિજ્ઞાનની દ્રષ્ટિએ કહેવામાં આવે છે. જો ન સમજાય આવું તો એક ઉદાહરણ આપી દો. ગમે એક ઘટના લઈને તમારી આસપાસ બનતી ગમે એક ઘટના. માની લો કે આ ઘટનાનું પૈડું છે તેની ધરીની આસપાસ ફરે છે. જોયું, આ તો ઘણા બધા પૈડા હોય. ગાડાનું પૈડું હોય, પછી 2 વ્હીલનું પૈડું હોય, 4 વ્હીલનું પૈડું હોય. આવા પૈડા તો ધરીની આસપાસ ફરતા પૈડા ઘણી જગ્યાએ જોવા મળે. એવી એક ઘટના લઈ લો અને વિચારો એમાં ભૌતિક રાશિઓ કેવી હશે, કઈ રીતના નીકળે ભૌતિક રાશિઓ. તો એક પૈડું ઘટના મેં લઈ લીધી. એક પૈડું તેની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે અથવા તો ફરે છે. હાલો, આ એક ઘટના થઈ. હવે કઈ ઘટના થઈ? આપણી આસપાસ બનતી ઘટનાઓ હોય એમાંની એક ઘટના મેં લીધી. ઘટના કઈ છે? કુદરતી હોઈ શકે અને માનવ સર્જિત હોઈ શકે. તો માનવ સર્જિત ઘટના, એનું વર્ણન કરવું. તેનું વર્ણન કરવું હોય તો ધરીની આસપાસ એક પૈડું પરિભ્રમણ કરે છે. એ ઘટનાનું તમારે વર્ણન કરવું તો કેવા વિચાર મગજમાં આવશે? તો જો એક વિચાર તો એવો આવે કે પૈડું ફરે તો પૈડાની ઝડપ કેટલી હશે. બરાબર. પેલો વિચાર આવ્યો કે પૈડાની ઝડપ કેટલી હશે. હાલો, બીજો વિચાર શું આવે એમાં? તો એક પરિભ્રમણ પૂરું કરે તો કેટલો સમય લાગશે. બરાબર, એક પરિભ્રમણમાં કેટલો સમય લાગશે. હાલો, બીજો વિચાર આવો એવો. ત્રીજો વિચાર કેવો આવશે? તો પૈડું હે આમ વર્તુળાકાર જ હોય તો એની ત્રિજ્યા કેટલી હશે? પૈડાની ત્રિજ્યા કેટલી હશે? ચોથો વિચાર એવો આવે કે પૈડા પર કેટલું બળ લાગતું હશે. હાલો, આવો તો ઘણા બધા વિચાર આવશે. અત્યારે 4 વિચાર બરાબર છે. બરાબર, ઘટના મેં લીધી, માનવ સર્જિત ઘટના હતી, એનું વર્ણન કરવું છે મારે. તો વર્ણન કરવા માટેના વૈજ્ઞાનિક ખ્યાલો મેં જોયા. તો પહેલા પ્રશ્નની અંદર વૈજ્ઞાનિક ખ્યાલ શું આવ્યો? તો કે ઝડપ માટેનો ખ્યાલ આવ્યો. બીજા માટે તો કે સમય માટેનો. ત્રીજા માટે તો કે ત્રિજ્યાનો ખ્યાલ આવ્યો. અને ચોથાની અંદર તો કે બળનો ખ્યાલ આવ્યો. આ 4 વૈજ્ઞાનિક ખ્યાલો થયા અને એને ભૌતિક રાશિઓ કહેવાય. તો નીચે લખી નખાય કે અહીં પહેલા પ્રશ્નમાં ઝડપ, બીજા પ્રશ્નમાં સમય, ત્રીજા પ્રશ્નમાં ત્રિજ્યા અને ચોથા પ્રશ્નમાં બળ. એ વૈજ્ઞાનિક ખ્યાલો. બરાબર, આ 4 વસ્તુ છે એ વૈજ્ઞાનિક ખ્યાલો છે. અને જેને શું કહેવામાં આવે? જેને ભૌતિક રાશિઓ કહે છે. એટલે આ ભૌતિક રાશિની સમજૂતી થઈ. એટલે આ ગમે ઘટના તમે લઈ શકો, ગમે ઘટના. એટલે ભૌતિક રાશિઓ તમે મેળવશો. એક ઘટના લીધી તેમાં આ 4 આવી. હવે માની લઉં કે બીજી ઘટના લેવો તો એની અંદર આ 4 આવી જરૂર નથી, એમાં બદલી જાય. બરાબર, એટલે દરેક ઘટના સાથે આવી ભૌતિક રાશિઓ સંકળાઈ ગયેલી હોય છે. પણ જુદી જુદી ઘટનાની અંદર આવી જુદી જુદી ભૌતિક રાશિઓ આવશે. એક ઉલ્લેખ કરી દો, અત્યારે 4 મળી: ઝડપ, સમય, ત્રિજ્યા, બળ. આ 4 ભૌતિક રાશિઓ આ ઘટનામાં મળી છે. બીજી ઘટના લેવો તો નવી ભૌતિક રાશિઓ મળે. આવી ભૌતિક રાશિઓની સંખ્યા ઘણી જ વધારે. તમે આગળ વિજ્ઞાનની અંદર ભણ્યા દળ, સમય, અંતર, વિદ્યુત પ્રવાહ, અવરોધ, વિદ્યુત સ્થિતિમાન, કાર્ય, ઉર્જા, પાવર, તાપમાન. બરાબર, આવા જેટલા શબ્દ આવ્યા ને બધા ભૌતિક રાશિઓ.
બરાબર. એટલે જુદી જુદી ભૌતિક રાશિઓ છે એ આવી જુદી જુદી ઘટનાઓ મળશે. દાખલા તરીકે સપાટી ઉપર એક પદાર્થ પડ્યો છે, તો એમાં ભૌતિક વિચાર એવો આવે કે એ પદાર્થનું તાપમાન કેટલું હશે. બરાબર. તેમાં વૈજ્ઞાનિક ખ્યાલ બદલી જાય, ભૌતિક રાશિ બદલી જાય, ઘટના બદલે એટલે એમાં ભૌતિક રાશિઓ બદલે. અને આવી જુદી જુદી ઘટનાઓ જે બને છે આપણી આસપાસ, એ બધી ઘટનાઓની અંદર આવી ભૌતિક રાશિઓ તમે મેળવશો. જેમ આ ઘટનામાં અત્યારે મને 4 મળે છે, એટલે મને 4 મળે છે, આમ તો વધારે હશે. એમાંય એ પડ્યું હોય તેનું તાપમાન એ વિચારી શકું. પણ અત્યારે ઉદાહરણ આપવા માટે મેં 4 જ ખાલી વિચાર કર્યા છે. તો આની અંદર અમુક ભૌતિક રાશિઓ, બીજી ઘટનામાં ભૌતિક રાશિ, આવી ભૌતિક રાશિઓ ભેગી કરશો ને તો ભૌતિક રાશિઓની સંખ્યા ઘણી વધારે. બરાબર. કાર્ય, ઉર્જા, પાવર, અંતર, સમય, બરાબર. આવું તમે વિચારતા જાઓ શબ્દ બધા, વેગ, પ્રવેગ, ઘનતા, બરાબર છે. તો ઘણી બધી ભૌતિક રાશિઓ છે આ. એટલે આવો વાક્ય લખી શકું. ત્રીજો મુદ્દો કે આવી ભૌતિક રાશિઓની સંખ્યા ઘણી જ વધુ છે. અને આવી ભૌતિક રાશિઓ દર્શાવવા માટે હું કરીશ, તેનું મૂલ્ય યોગ્ય એકમ સાથે લખવામાં આવે છે. જેમ કે માની લો કે સમય જ હોય, બરાબર. ભૌતિક રાશિ મેં તમને કીધી અત્યારે 4 મળી આ ઘટનામાં, બીજી ઘટનામાં બીજી 4 મળે, ત્રીજી ઘટનામાં બીજી 4 મળે. એટલે ભૌતિક રાશિઓની સંખ્યા છે ઘણી વધારે. પણ ભૌતિક રાશિ દર્શાવવા માટે હું કર્યું, એનું મૂલ્ય લખવાનું અને બાજુમાં એનો યોગ્ય એકમ લખવાનું. જેમ કે અત્યારે એક ભૌતિક રાશિ છે સમય. કેટલો સમય લાગશે? માની લો કે 2 સેકન્ડ સમય લાગ્યો, તો એનો મતલબ એનું મૂલ્ય લખવાનું. સમય તમારે લખવો હોય, બરાબર, ભૌતિક રાશિ જ છે, તેનું મૂલ્ય લખવાનું 2 સેકન્ડ, અને બાજુમાં એનો શું લખવાનો? યોગ્ય એકમ. આ મૂલ્ય અને એકમ, આ રીતના ટૂંકમાં ભૌતિક રાશિઓ દર્શાવવામાં આવે છે. દળ હોય 3 કિલોગ્રામ, 3 એટલે મૂલ્ય થયું, કિલોગ્રામ એટલે શું થયું? એકમ થયું. બરાબર. કોઈ પણ ભૌતિક રાશિને આ રીતના દર્શાવવાનું. એકમ વગર ના દર્શાવતા હો કોઈ દિવસ. ખાલી 2 લખ્યો હોય તો નક્કી ના થાય કે 2 એટલે છે હું, દળ છે, સમય છે, અંતરે હું છે, નક્કી ના થાય. 2 સેકન્ડ લખો એટલે ખબર પડી જાય સમય જ છે. અહીં કેજી લખો એટલે ખબર પડી જાય કે દળ જ છે. બરાબર. એટલે મૂલ્ય સાથે એકમ લખવાનો. એટલે પહેલા ક્વેશ્ચનનો જવાબ અહીંયા પૂરો થાય. આ 3 મુદ્દાઓ તમારે લખવાના. રિપીટ કરી દો પાછો. ભૌતિક રાશિ ઉદાહરણ આપીને સમજાવો. તો વ્યાખ્યા હું, તો કે આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બને છે. એમાંથી અમુક કુદરતી ઘટના હશે, અમુક માનવ સર્જિત હશે. એનું તમારે વર્ણન કરવું હોય તો તમારે વિચારવું પડશે. તો તમારા મગજમાં જે વૈજ્ઞાનિક વિચાર આવે એને ભૌતિક રાશિ કહેવાય. આની વ્યાખ્યા. આવું એક ઉદાહરણ લઈ લો. ઉદાહરણ એટલે ઘટના લઈ લો કે એક પહેલું તેની ધરીની આસપાસ ફરે છે, માનવ સર્જિત ઘટના. હવે એનું વર્ણન કરવું હોય તો વર્ણન કર્યું કે કેવા વિચાર આવ્યા એમાં વર્ણન કરવામાં, કે એની ઝડપ કેટલી હશે, એક પરિભ્રમણમાં કેટલો સમય લાગશે, પૈડાની ત્રિજ્યા કેટલી હશે, પૈડા ઉપર કેટલું બળ લાગશે. બરાબર. તો આ 4 પ્રકારના વિચાર મેં કર્યા. એટલે એનો મતલબ કે ઝડપ, સમય, ત્રિજ્યા અને બળ, આ વૈજ્ઞાનિક વિચાર આવ્યા અને એને ભૌતિક રાશિઓ કહેવાય છે. પછી આપણને ખબર પડી કે એક ઘટનામાં આવી 4 મળે તો બીજી જુદા પ્રકારની ઘટનાઓ એમાં બીજી 4 મળશે. એટલે એનો મતલબ એમ કે ભૌતિક રાશિઓની સંખ્યાને ઘણી જ વધારે છે. અને આવી જે ભૌતિક રાશિ હોય છે દર્શાવવા માટે તેનું મૂલ્ય લખવાનું અને બાજુમાં એનો યોગ્ય એકમ લખવાનો. રેડી. એટલે પહેલો ક્વેશ્ચન છે એનો જવાબ અહીંયા પૂરો થાય. આ ભૌતિક રાશિની માહિતી થઈ. બરાબર. આગળના ક્વેશ્ચનમાં એના પ્રકાર કરશું.